નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત. હું છું નેહલ. આ કાર્યક્રમમાં આપણે ગુજરાતની જે 26 લોકસભાની સીટ આવેલી છે તે એક સીટનું આપણે એનાલિસિસ કરીએ છીએ, રાજકીય વિશ્લેષણ કરતા હોઈએ છીએ. અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો આપણે ખાસ કરીને મધ્ય ગુજરાત અને તેવી જ રીતે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની કેટલીક સીટ છે તેનું વિશ્લેષણ કર્યું છે. ત્યારે આજે જો વાત કરવામાં આવે તો આજે આપણે સૌરાષ્ટ્રનું ખૂબ જ મહત્વનું કહેવાય તેવું શહેર એટલે કે રંગીલા રાજકોટની વાત કરવી છે. રાજકોટ લોકસભા સીટ, તેનું શું છે મહત્વ, આ તમામ વિશે આપણે આજે ચર્ચા કરવી છે. અને ચર્ચા આપણે શરૂ કરીએ તે પહેલા આવો જોઈએ એક અહેવાલ. આજે વિશ્લેષણ કરીએ છીએ રાજકોટ લોકસભા બેઠકનું. રંગીલા રાજકોટની તાસીર કંઈક અલગ જ છે. બપોરે વિરામ અને ભોજન બાદ છાશ એ અહીંની સંસ્કૃતિ છે. રંગીલા રાજકોટની વાત આવે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના હાલના સાંસદ મોહન કુંડારિયા છે, તો કોંગ્રેસના ઉમેદવાર હાલના ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા છે. બંને પક્ષો પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. અહીં કુલ મતદારો 18,65,710 છે. સૌરાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર રાજકોટને ગણવામાં આવે છે. આ વખતે કુંવરજી બાવળિયા ભાજપમાં ભળી જતા કોળી મતો પણ ભાજપની તરફેણમાં આવી શકે છે. જોકે 2014માં ભાજપના મોહન કુંડારિયાએ તે સમયના કોંગ્રેસના કુંવરજી બાવળિયાને 2,46,428ની જંગી લીડથી હરાવ્યા હતા. અહીં આવતી વિધાનસભા સીટોમાં ટંકારા, વાંકાનેર અને જસદણ સંપૂર્ણપણે ગ્રામીણ વિસ્તાર છે, તો રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ દક્ષિણ એ શહેરી વિસ્તાર અને ભાજપની વોટ બેંક છે. મુખ્યમંત્રી રૂપાણીનું પણ આ હોમટાઉન છે. છેલ્લા કેટલાક દાયકાથી ભાજપની આ સલામત બેઠક ગણાય છે. 7 પૈકી 5 વિધાનસભા બેઠક પર ભાજપનો કબજો છે, જ્યારે પડદરી, ટંકારા અને વાંકાનેર બેઠક પર કોંગ્રેસનો કબજો છે. રાજકોટ લોકસભા બેઠક વર્ષ 1984 સુધી કોંગ્રેસ પાસે હતી. વર્ષ 1989થી ભાજપે આ બેઠક પર કબજો કર્યો છે, જેમાં 1989માં ભાજપના સાંસદ તરીકે શિવલાલ વેકરિયાએ જીત હાંસલ કરી હતી, તો વર્ષ 1996થી વર્ષ 2008 સુધી આ બેઠક પર ભાજપના સાંસદ તરીકે ડોક્ટર વલ્લભ કથિરિયા ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2009માં કોંગ્રેસના સાંસદ તરીકે કુંવરજી બાવળિયાની 24,735 મતે જીત થઈ હતી, અને બાદમાં ફરી આ બેઠક પર વર્ષ 2014માં ભાજપે કબજો હાંસલ કર્યો છે. વર્ષ 2014માં ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાએ 2,46,428 મતથી જીત હાંસલ કરી હતી. જોકે રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ બેરોજગારી, નબળી આરોગ્ય સેવા, ઉદ્યોગોમાં મંદી વગેરે મુદ્દે મતદાતા મૂંઝાઈ પણ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું એપિસેન્ટર મોટી હિલચાલ કરે તો નવાઈ નહીં. નેહલ મોદીનો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તેવી આ રાજકોટ લોકસભા બેઠક પર આપણે ચર્ચા કરીએ છીએ. અને આ જ વિષય પર જ્યારે વિશ્લેષણ કરવું છે ત્યારે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી આપણી સાથે જોડાયા છે. દીપકજી, આપનું હાર્દિક સ્વાગત છે. રોજ આપણે જે જુદી જુદી બેઠકો લઈએ છીએ, દક્ષિણ ગુજરાતની પણ કેટલીક વાત કરી છે, બનાસકાંઠાની વાત કરી છે, અમદાવાદ પશ્ચિમની વાત કરી છે, અને સૌરાષ્ટ્ર બાજુ જો જઈએ તો આજે આપણે વિધિવત રીતે જે આપણો પ્રારંભ કહીએ તે આજથી થાય છે. રાજકોટની જે પ્રમાણે અહેવાલ પણ આવ્યો, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમટાઉન તો છે જ, પણ જે પત્રકાર જગત સાથે સંકળાયેલા છે તમામ લોકો એ પણ જાણે છે કે દીપક રાજાણીનું પણ રાજકોટ હોમટાઉન છે. તમે કઈ રીતે જુઓ છો? બિલકુલ, રંગીલું રાજકોટ એટલે સ્વર્ગસ્થ લાખાજીરાજ બાપુની ભૂમિ. જે રાજવી લાખાજીરાજ બાપુએ જે રાજકોટની સ્થાપનામાં બહુ મોટો ફાળો જે છે, આજી ડેમથી ન્યારી ડેમ, બે મોટા ડેમ, અને ખાસ કરીને રંગીલું રાજકોટ જેમ સુરત ખાવામાં વખણાય છે, બિલકુલ એમ ખાણીપીણીમાં પણ રાજકોટ અવ્વલ નંબરે છે. બિલકુલ, તમે ભજીયા કયો, તમે ભેળ કયો, તમે પકોડી કયો, તમે ચોળાફળી કયો, તમે ગોલા કયો, તમે શરબત કયો, તમે સોડા કયો, તમામ વસ્તુમાં નેહલ રાજકોટ ખૂબ આગળ છે. અને પોલિટિક્સની દ્રષ્ટિએ પણ રાજકોટ ખૂબ આગળ છે. સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે. સૌરાષ્ટ્ર કોઈ પણ ખૂણે કોઈને જવું હોય તો એની જે એન્ટ્રી પોઈન્ટ છે એ રાજકોટ છે. બિલકુલ, રાજકોટ થઈને તમે સોમનાથ જઈ શકો, રાજકોટ થઈને તમે દ્વારકા જઈ શકો, રાજકોટ થઈને તમે ગીર જઈ શકો. હવે વાત આવે છે લોકસભાની ચૂંટણીની, તો આપણે જેમ વાત કરીએ એમ 1984 સુધી આ કિલ્લો કોંગ્રેસનો હતો, અને કિલ્લામાં ગાબડા પાડવાનું શરૂઆત થઈ 1989માં. 84 સુધીમાં રામજીભાઈ માવાણી અને રમાબેન માવાણી પતિ પત્ની ચૂંટણી જંગ લડ્યા અને જીત્યા. અને ત્યારબાદ શિવલાલ વેકરિયાએ 2 વખત વિજય પતાકા લહેરાવ્યા ભાજપ માટે. ત્યારબાદ
ન હજુરિયા ન ખજુરિયા, બસ હવે કથિરિયા જ. એક આ સ્લોગન ચાલ્યું વલ્લભ જે કથિરિયા. હજુરિયા ખજુરિયાનું હતું ત્યારે. હા ન હજુરિયા ન ખજુરિયા, બસ હવે કથિરિયા જ. એટલે ડૉક્ટર વલ્લભ કથિરિયા એ પણ 3 થી 4 ટર્મ વખત ત્યાં જીત્યા. વચ્ચે 2009નો સમયગાળો એવો આવ્યો કે વલ્લભ કથિરિયાની જગ્યાએ નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણીએ એક નવો અખતરો કર્યો. અને એ અખતરો એ કે રાજકોટની નંબર 1 સ્કૂલ SNK સ્કૂલ, SNK સ્કૂલના સમગ્ર ગુજરાતમાં બહુ વખાણ થાય છે. નંબર 1 એજ્યુકેશન આપતી સંસ્થાના વડા અને ગેલેક્સી ગ્રુપ, ગેલેક્સી ટોકીઝ બહુ પ્રખ્યાત છે આખા ગુજરાતમાં. એમના માલિક કિરણભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા. કારણ કે નરેન્દ્રભાઈ એવું ઈચ્છતા હતા. મને હજી પણ યાદ છે કે આપણા CM વિજય રૂપાણીને નરેન્દ્રભાઈ કીધું, વિજય મારે એક નવો ચહેરો જોઈએ છે. મને હજી એ પણ શબ્દો યાદ છે 2009ના. અને નવા ચહેરાના ભાગરૂપે કુંવરજી બાવળિયા સામે કિરણ પટેલને લાવવામાં આવ્યા. અને ત્યારે એવો રસપ્રદ જંગ થયો. કારણ કે કોંગ્રેસ તરફથી કોળી સમાજના આગેવાન અને ભાજપ તરફથી કડવા પાટીદાર સમાજના આગેવાન. પરંતુ ત્યાં સૌરાષ્ટ્રમાં શું છે, જે તે વખતે લેવા કડવાનો વાદ ચાલતો. એટલે કડવા પાટીદાર એક બાજુ આવ્યા અને બીજી બાજુ કોળી સમાજ આવ્યા. એ વખતે તો સ્લોગન ચાલતું હતું નેહલ, કોળી જોઈ છે કે કણબી, કોળી જોઈ છે કે કણબી. તો ઘણા બધા લોકો કહેતા હતા અમારે કોળી જોઈ છે. અને થયું એવું અકલ્પનીય પરિણામ આવ્યું, કોઈને કલ્પના નહોતી. 2009માં 24 થી 25,000 મતે કિરણભાઈ પટેલ હારી ગયા. કિરણભાઈ પટેલ ચૂંટણી હારી ગયા અને એક અપસેટ સર્જાણો. કોઈને ખબર નહોતી. બધા લોકો એનાલિસિસ કરતા. મેં પણ એ ચૂંટણીને મારી નજર સામે નિહાળી હતી. ત્યારે એવું હતું કે કિરણભાઈ નહીં હારે, પરંતુ શહેરી વિસ્તારની લીડ, જે ગ્રામ્ય વિસ્તારના જે એરિયાઓ છે એણે કાપી નાખી અને કુંવરજીભાઈ બાવળિયા જીતી ગયા. 2009 પછી જે 2014માં ચૂંટણી આવી ત્યાં કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાં હતા. એમને મોહનભાઈ કુંડરિયાના હાથે પછડાટ ખાવી પડી. 2.25 લાખ મતથી કુંવરજીભાઈ હારી ગયા. અને આ વખતે ફરીથી મોહનભાઈ કુંડરિયા મેદાનમાં છે, તો બીજી બાજુ લલિત કગથરા છે. આ બેની પણ બહુ એક ઇન્ટરેસ્ટિંગ કેમેસ્ટ્રી છે. પડદરી ટંકારાની જે 2 થી 3 વખત ચૂંટણી થઈ અગાઉ, એમાં મોહનભાઈ કુંડરિયા ધારાસભામાંથી ભાજપના ઉમેદવાર હતા, તો આ બાજુ લલિત કગથરા કોંગ્રેસ તરફથી હતા. દરેક વખતે પડદરી ટંકારાની સીટ ઉપર લલિત કગથરાને પછડાટ મળી છે. એટલે આ ફરીથી વિધાનસભા પછી લોકસભાની ચૂંટણી જંગમાં બંને આમને સામને આવ્યા છે. આ વખતે એવું થયું કે શંકરસિંહ વાઘેલાના ગ્રુપના લલિત કગથરા ગણાતા હતા, પરંતુ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી. લલિત કગથરાએ બુદ્ધિનું કામ કર્યું કે એણે ન છોડી, એમણે પોતે ન છોડ્યો પક્ષ અને તેઓ પડદરી ટંકારામાં ઉભા રહ્યા. અને જે પડદરી ટંકારાને મોરબી તરફ પાટીદાર આંદોલનની અસર થઈ, ઓછામાં ઓછા 40-50 વર્ષ પછી પડદરી ટંકારામાં કોંગ્રેસ જીતી અને એ કોંગ્રેસના ધારાસભ્યને ઉમેદવાર બનાવ્યા છે. જે રીતના સમીકરણો બેસે છે અને જે પ્રકારે ભાજપનું વર્ચસ્વ છે, એ જોતાં મને લાગે છે કે અત્યારના સંજોગોમાં જે હજી પ્રચારની શરૂઆત છે, અત્યારે જો આપણે એસેસમેન્ટ કરવું પડે તો એડવાન્ટેજ બીજેપી છે. બિલકુલ. અને જે પ્રમાણે આપણે વાત કરી કે ક્યાંક ધારાસભ્ય વર્સિસ ધારાસભ્ય, અને તેવી જ રીતે આ વખતે ફરી એકવાર મોહનભાઈની સામે લલિતભાઈ લોકસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા છે. એટલે જંગ છે તે રસપ્રદ બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ જે પ્રમાણે આપ કહો છો કે સમગ્ર જે માહોલની વાત કરવામાં આવે તો એડવાન્ટેજ બીજેપી છે. આ જ મુદ્દે જો આગળ વાત કરવામાં આવે તો ખાસ ધ્રુવ કુંડેલ જે આપણા સંવાદદાતા છે એમને આપણે ખાસ કહ્યું હતું કે એક વરિષ્ઠ પત્રકાર જે રાજકોટના હોય તેમની સાથે પણ આ મુદ્દે આપણે સંવાદ કરવો છે. ત્યારે તેમણે ખાસ કરીને જગદીશ આચાર્યની મુલાકાત કરી અને તેમની પાસેથી રાજકોટ સીટનું વિશ્લેષણ કર્યું હતું. ત્યારે આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યનું શું કહેવું છે, આવો સાંભળીએ. જો મોહનભાઈ કુંડારિયા છે એક નેચરલ પસંદગી હતી, એટલા માટે કે એક તો એ સિટિંગ MP છે, બીજું એવું છે કે સૌરાષ્ટ્રની બાકીની પાટીદાર પ્રભુત્વવાળી જે બેઠકો છે, એટલે આપણે પોરબંદરની વાત કરીએ કે અમરેલીની વાત કરીએ, તો એ બેઠકો ઉપર પાટીદાર સમાજમાંથી લેવા પટેલ સમુદાયના નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. એટલે કડવા પટેલ સમુદાયને સૌરાષ્ટ્રની અંદર એક ટિકિટ આપવી પડે એમ હતી. અને એના માટે રાજકોટની બેઠક માટે મોહનભાઈ કુંડારિયા છે એ આદર્શ કેન્ડિડેટ હતા. મોહનભાઈ છે એ ગયા વખતે બહુ સારી લીડથી જીતા હતા, મંત્રી પણ રહી ચૂક્યા છે. એ પછી એમણે ભાજપના સંગઠનમાં, ભાજપના તમામ કાર્યક્રમોમાં એ બધામાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, સારું નેતૃત્વ પૂરું પાડ્યું હતું. અને કડવા પટેલ સમાજમાંથી જ્યારે કોઈ ઉમેદવારની પસંદગી કરવાની હતી ત્યારે મોહનભાઈ કુંડારિયાને પડતા મૂકવા માટેનું કોઈ કારણ નહોતું. એટલે મારી દ્રષ્ટિએ મોહનભાઈ કુંડારિયા છે
એ ભાજપ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ હતો અને ભાજપે એટલા માટે જ એની શ્રેષ્ઠ પસંદગી કરી છે. જો રાજકોટ છે એ રાજકીય રીતે એક તો સૌરાષ્ટ્રનું કેપિટલ છે, બીજું એવું છે કે ખૂબ રાજકીય રીતે જાગૃત શહેર છે. એટલે સૌરાષ્ટ્રની અંદર જ્યારે પણ કોઈપણ જાતના પરિવર્તનના પવનો ફૂંકાયા એના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક રાજકોટ હતું. આજે ભાજપ એટલે કે જૂનું જે જનસંઘ હતું એ જનસંઘની પાસે જ્યારે 2 બેઠકો પણ નહોતી અને ભવિષ્યની અંદર ક્યારેય સત્તા મેળવવાની સંભાવના પણ નહોતી, ત્યારે ચિમનભાઈ શુક્લ અને અરવિંદભાઈ મણિયાર જેવા નેતાઓ હતા. એણે જનસંઘનો પાયો નાખ્યો, એણે આ સંગઠન મજબૂત કર્યું, કાર્યકરોને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને રાજકોટની અંદર ધીમે ધીમે કરતાં એક સબળ વિપક્ષનું અસ્તિત્વ ઊભું થવા માંડ્યું. આઝાદી પછી અધરવાઇઝ કોંગ્રેસ સિવાય બીજો કોઈ પક્ષ હતો જ નહીં. 1967ની અંદર જ્યારે સ્વતંત્ર પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારે પણ સૌરાષ્ટ્રની અંદર એ પાર્ટી સૌથી વધારે મજબૂત જોઈએ તો રાજકોટની અંદર હતી. મીનુ મસાણી છે એ રાજકોટની અંદર પ્રચાર કરવા માટે આવતા. સ્વતંત્ર પાર્ટી 1967ની અંદર માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નહીં પણ આખા દેશમાં એક મજબૂત વિપક્ષ તરીકે ઉપસી આવી. ત્યારે કહેવાની વાત એ છે કે રાજકોટ છે એ રાજકીય રીતે ખૂબ જાગૃત છે અને સૌથી મોટી વાત એ છે કે હવે રાજકોટ છે એ બીજેપીનો ગઢ બની ચૂક્યો છે. તમે વિચાર કરો કે 1999 પછી 3 ટર્મ સુધી સતત ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા છે એ ભાજપના સાંસદ તરીકે રહ્યા, એ પહેલાં શિવલાલભાઈ વેકરિયા છે એ 2 ટર્મ સુધી રહ્યા. 2009ની ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળિયા વિજયી થયા હતા કોંગ્રેસમાંથી, પણ એના માટે ભાજપના આંતરિક કારણો જવાબદાર હતા. બહુ લોકોમાં એમની લોકપ્રિયતા હતી કે કોંગ્રેસ અચાનક જ બહુ મજબૂત થઈ ગઈ હતી એવું નહોતું. એકંદરે રાજકોટની બેઠક છે એ ભાજપનો ગઢ છે. વિજયભાઈ રૂપાણી છે એ પણ રાજકોટના જ આપણા મુખ્યમંત્રી છે. આપણે 2017ની ચૂંટણીની વાત કરીએ તો રાજકોટ શહેરની જે 4 બેઠકો છે એ 4 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હતો. અલબત્ત રાજકોટની જે અનામત બેઠક હતી એમાં એ વિજયનો ગાળો ટૂંકો હતો, પણ 4 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો છે એ વિજયી થયા હતા. હવે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જસદણની અંદર કોંગ્રેસને વિજય મળ્યો હતો, પણ અત્યારે એ પરિબળો ફરી ગયા છે. કારણ કે એ વિજય જેમણે મેળવ્યો હતો એ કુંવરજીભાઈ બાવળિયા છે એ તો અત્યારે ભાજપમાં છે અને ભાજપના કેબિનેટ મંત્રી છે. એ સિવાય પડદરી ટંકારા અને વાંકાનેરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા હતા. હવે ઓવરઓલ જ્યારે આખા રાજકોટ સંસદીય મત વિસ્તારની વાત કરીએ છીએ ત્યારે 40થી 45% મતદારો છે એ તો શહેરી મતદારો છે, રાજકોટના મતદારો છે, જ્યાં બહુ કાસ્ટ ઇક્વેશન છે એ કામ નથી કરવાના. પડદરી ટંકારા કંઈક અંશે કોંગ્રેસ માટે બહુ ફેવરેબલ કહેવાય. વાંકાનેરની અંદર પણ કોંગ્રેસના ધારાસભ્ય છે, એટલે પડદરી ટંકારા અને વાંકાનેરના એ ચોક્કસ ચોકઠાને એક બ્લોકને જો આપણે વાત કરીએ તો રાજકોટ સંસદીય મત વિસ્તારના બાકીના તમામ વિસ્તારોને બાકીની તમામ બેઠકો ઉપર છે એ બીજેપી સ્ટ્રોંગ છે. હવે બીજેપીની શક્તિ છે એની સંગઠન શક્તિ છે. બીજેપી પાસે કાર્યકરોની ખૂબ મોટી પહોંચ છે અને ડેડિકેટેડ કાર્યકરો છે. દરેક સ્તરે એવા નેતાઓ છે કે જે કાર્યકરો પાસેથી પોતાનું ધાર્યું કામ કરે, ચૂંટણીની રણનીતિ ઘડે, એ રણનીતિ એ વ્યૂહ નીતિ જે છે એને અમલમાં કેવી રીતે લાખી શકાય. જે માન્યો કે બૂથ મેનેજમેન્ટની આપણે વાત કરીએ તો બૂથ મેનેજમેન્ટ છે એ ભાજપ છે એ બહુ ચોક્કસપણે ખૂબ સારી રીતે કરી શકે છે. કોંગ્રેસની એ પરંપરાગત નબળાઈ છે કે કોંગ્રેસનું સંગઠન નબળું છે, કાર્યકરો નથી, કોંગ્રેસમાં આંતરકલહ છે. આ બધા પરિબળો અને રાજકોટની બેઠકનો પૂર્વ ઇતિહાસ અને રાજકોટની અંદર ભાજપ અને કોંગ્રેસની શક્તિઓ અને નબળાઈઓ એ બધાની જ્યારે આપણે તુલના કરીએ ત્યારે આપણને એવું લાગે કે સૌરાષ્ટ્રની 8 બેઠકો છે એમાંની જે બીજેપી માટેની સલામત બેઠકો છે એમાં ચોક્કસપણે રાજકોટની બેઠકનું સ્થાન આવે છે. ચલો, બિલકુલ. જો વાત કરવામાં આવે તો જગદીશભાઈનું બહુ સ્પષ્ટ માનવું હતું કે હાલની જો વાત કરીએ તો અને એ જ લાઈન ઉપર ક્યાંક એમનું પણ જે નિવેદન સામે આવ્યું છે. એક બાબત અહીંયા એ છે કે જે એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું જે બૂથ મેનેજમેન્ટ છે એ ખૂબ જ સ્ટ્રોંગ છે, કોંગ્રેસ કદાચ એમાં નબળી પડે છે, માત્ર કાગળ ઉપર દાવા હોય છે. બીજી એક બાબત એ પણ મારે જાણવી છે કે ખાસ કરીને જ્યારે આપણે અગાઉ વારંવાર આપ ચર્ચા કરતા આવ્યા છો કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જે મોટા શહેરો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની મેજોરિટી છે. રાજકોટ પણ એવું જ એક મોટું શહેર છે. ગુજરાતના જે 4 મહાનગર છે તેમાંનું એક રાજકોટ છે. એટલે જે 4 શહેરી વિસ્તાર છે, રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્ય, ત્યાં આપણે માનીએ કે શહેરી વિસ્તાર છે. પરંતુ જો વાત કરવામાં આવે તો ટંકારા, વાંકાનેર અને જસદણ ગ્રામ્ય વિસ્તાર છે. મારે 2 જાણવું છે, એક બૂથ મેનેજમેન્ટ વિશે અને બીજું મારે જાણવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં પરિસ્થિતિ કેવી રહેશે.
મેહુલ, જો એક વાત સમજવાની કોશિશ કરવી પડશે કે જે બૂથ મેનેજમેન્ટ છે અને જે આખી સંગઠનની જે વ્યવસ્થા છે ને એનું આખા ગુજરાતનું મેઇન સેન્ટર રાજકોટ છે. જેમ જગદીશભાઈએ કીધું ને કે બે બહુ મોટા નેતાએ ખૂબ જ ભગીરથ પ્રયાસ કરીને જનસંઘને મજબૂત કર્યું, પછી ભાજપ મજબૂત થયું. એ બે મહાન નેતા એટલે સ્વર્ગસ્થ ચિમનભાઈ શુક્લ અને સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર. એમાં ચિમનભાઈ શુક્લ રૂપે કાકા, એમનો તો એટલો બધો હોલ્ડ હતો કે રાજકોટથી બેઠા બેઠા આખા ગુજરાતનું સંગઠન એ ચલાવતા, અને એનો જે પાયા નખાણા ભાજપના મજબૂતના પાયા એ રાજકોટથી નખાણા. એટલે જ નરેન્દ્ર મોદી રાજકોટ ચૂંટણી લડવા માટે ગયા હતા. નરેન્દ્ર મોદીએ એવું કીધું હતું, હું સૌ પ્રથમ મારી ચૂંટણી, જિંદગીની પહેલી ચૂંટણી રાજકોટથી લડું છું. આપણે એ જોવું પડશે કે ગુજરાતના મુખ્યમંત્રી પહેલાના કેશુભાઈ પટેલ પણ રાજકોટથી હતા, અત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટથી જ છે. એટલે રાજકોટનું રાજકારણમાં કેટલું મહત્વ છે એ દેખાઈ આવે છે. પેજ પ્રમુખથી લઈને, સંગઠન શક્તિથી લઈને, વોર્ડની બૂથ રચનાથી લઈને, વોર્ડના કાર્યકરોની આખી કોઓર્ડિનેશનથી લઈને એકદમ જબરજસ્ત તમને એક માહોલ જોવા મળે. આપણે વાત કરી કે જે 4 સીટ છે એમાં રાજકોટ ગ્રામ્યની સીટ છે ને એમાં માત્ર 2 વોર્ડ જ રાજકોટ શહેરના છે, બાકીના બધા એરિયાઓ ગ્રામ્ય વિસ્તારના છે. લોધિકા, મેટોડા સહિતના જે આજુબાજુના જે ગામડાઓ છે, આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર છે એ રાજકોટ ગ્રામ્યમાં આવે છે. જ્યાં લાખાભાઈ સાગઠિયા એમના ધારાસભ્ય છે આ વખતે ભાજપમાંથી. એ પહેલા કોંગ્રેસમાં હતા, અત્યારે ભાજપમાં છે. એટલે ભાજપ એ રીતે ખૂબ જ મજબૂત છે. હવે ખાસ કરીને પડદરી ટંકારા, તો પડદરી ટંકારા જેમ લલિતભાઈની હોમ પીચ છે એમ મોહનભાઈ કુંડારિયાની પણ હોમ પીચ ભૂતકાળમાં રહી ચૂકી છે. જે સાંસદ નહોતા એ પહેલા ત્યાંના એ ધારાસભ્ય હતા. એટલે કદાચ આપણે મોહનભાઈ કુંડારિયા અને લલિત કગથરાને ઇક્વલ માર્ક્સ પડદરી ટંકારામાં આપવા પડે એવી જ કંઈક પરિસ્થિતિ વાંકાનેરમાં. તો વાંકાનેરમાં જે આખો માઇનોરિટી બેલ્ટ છે એમાંથી પહેલેથી જાવેદ પીરજાદા ચૂંટણી જીતતા હોય છે. એમની બીજી ટર્મ છે, એમની પહેલાં પણ એમના પરિવારમાંથી લોકો ચૂંટાણા છે. એટલે એક વાંકાનેર અને બીજું હતું જસદણ. તો જસદણમાંથી તો કુંવરજીભાઈ બાવળિયા જતા રહ્યા છે ભાજપમાં. એટલે ઓવરઓલ જો આપણે જોઈએ ને તો શહેરી વિસ્તાર ભાજપ સાથે રહેવાનો અને જે ગ્રામ્ય વિસ્તારમાં ભાજપે ગાબડા પડ્યા છે એનાથી ભાજપને 100% લાભ થશે. ચલો બિલકુલ. એટલે જે પ્રમાણે આપણે અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધું કે રાજકોટ ગ્રામ્ય છે, તેમાં મોટાભાગનો ગ્રામીણ વિસ્તાર છે, ને આ સિવાય જે અન્ય 3ની આપણે વાત કરી, ટંકારા, વાંકાનેર અને જસદણ, તે પણ ગ્રામ્ય વિસ્તાર છે, એની પણ મહદઅંશે અસર જોવા મળી શકે છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે જ્યારે રાજકોટ લોકસભા બેઠકની ખૂબ જ મહત્વપૂર્ણ, અને હંમેશા જ્યારે દેશ આઝાદ નહોતો થયો તે પહેલાં સૌરાષ્ટ્ર રાજ્ય હતું, અને તે વખતે સૌરાષ્ટ્ર જે રાજ્ય હતું તેની રાજધાની રાજકોટ હતી. એટલે એના પરથી આપણે આંકી શકાય છે કે રાજકોટનું આઝાદી પહેલાં અને અત્યાર સુધીમાં લઈને તેનું કેટલું મહત્વ છે. આગળ પણ આપણે રાજકોટ લોકસભા સીટની કેટલીક મહત્વપૂર્ણ રોચક જાણકારી છે તે મેળવીશું. મળીએ છીએ નાનકડા વિરામ બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે આજે વાત કરી રહ્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતી અને સૌરાષ્ટ્રનું એપી સેન્ટર ગણાતા તેવા રાજકોટ લોકસભા સીટની. દીપકજી, આપણે રાજકોટની ચર્ચા કરી રહ્યા છે. બ્રેક અગાઉ ખાસ કરીને કેટલાક સમીકરણ આપણે જાણવાની કોશિશ કરી, પણ એક મહત્વનો મુદ્દો કદાચ જો વાત કરવામાં આવે તો રાજકોટની જો વાત કરીએ છીએ ત્યારે એવા કયા કયા પ્રશ્નો છે કે જે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉકેલાયા છે, હલ આવ્યો છે, અને એવા કયા પ્રશ્નો છે કે જે આજે પણ ત્યાંના જે મતદારો છે એ રાહ જોઈને બેઠા કે જો આ પ્રશ્નો ઉકેલાય તો અમારા મોટાભાગની સમસ્યા હલ થાય. જો રાજકોટને લાગે વળગે છે ત્યાં સુધી 2 બહુ મોટા પ્રશ્નો ઉકેલાઈ ગયા અને ખૂબ જ રાજકોટ માટે કહી શકાય કે સોનાનો સૂરજ ઉગ્યો એવું કહી શકીએ. ખાસ કરીને જે એમ્સ કયા શહેરને આપવી એ જે નીતિ વિષયક નિર્ણય હતો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટની ફેવરમાં લઈને સૌરાષ્ટ્રવાસીઓને બહુ મોટી ભેટ આપી છે. અને બીજો હતો એરપોર્ટ. રાજકોટમાં જે એરપોર્ટ છે જે સિટી વિસ્તારમાં રેસકોર્સ રોડ ઉપર આવેલું છે એ એરપોર્ટ ખૂબ નાનું છે. એમની જે રનવેની જે સાઇઝ છે એ માત્ર 5400 ફીટ સાઇઝ છે, જેના હિસાબે ત્યાં એરબસનું લેન્ડિંગ નથી થઈ શકતું. એના હિસાબે વિમાની સેવા જે રીતની રાજકોટને મળવી જોઈએ નથી મળતી, અને એ જે પ્રશ્ન લાંબા સમયથી ચાલતો હતો એના હિસાબે હવે એરપોર્ટનું સ્થળાંતર કરવાનું નક્કી થઈ ગયું છે. પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે. રાજકોટના સીમાડે આવેલા હિરાસર ગામ પાસે એક અદ્યતન એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, જે એક ઇન્ટરનેશનલ
કક્ષાનું એરપોર્ટ હશે ને ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહી શકીએ, ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ આવશે. એટલે બે બહુ મોટા પ્રશ્નો જે હતા એ ઉકેલાઈ ગયા હતા. અને ખાસ કરીને જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યા માટે પણ ગુજરાત સરકારે એક ભગીરથ કાર્ય કર્યું કે સૌની યોજના થકી જે આપણા રાજકોટના ડેમ છે એને નર્મદાના પાણીથી ભરી દીધા. એટલે પાણીની જે સમસ્યા હતી એનો મહદઅંશે ઉકેલ આવી ગયો છે. ખાસ કરીને બેરોજગારી અને મોંઘા શિક્ષણની રાવ છે, પરંતુ ખાસ કરીને જે શિક્ષણ નીતિ આવી એના હિસાબે અમુક પ્રકારની ફી કંટ્રોલમાં આવી છે. જોકે સારી સ્કૂલ હોવાના કારણે સારી સ્કૂલમાં ફીનો દર બીજી સ્કૂલો કરતાં વધારે હશે. એટલે ઘણા બધા પ્રશ્નો રાજકોટના ઉકેલાઈ ગયા છે. અને ખાસ કરીને વિજયભાઈ રૂપાણી રાજકોટથી સીએમ હોવાના કારણે રાજકોટને ખૂબ સારા ફાયદાઓ થઈ રહ્યા છે. અને વિજયભાઈ ખાસ કરીને આખા શહેરનું એવી સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે જેના હિસાબે એક પછી એક સુવિધાઓ રાજકોટને મળતી જાય છે. બિલકુલ દીપકજી, આપણે બહુ સરસ વાત કરી. મહત્વની બાબત છે કે જો એરપોર્ટની વાત કરવામાં આવે તો પાછું રાજકોટ તો સાંકળવામાં આવે છે, પણ સાથે સાથે આપણે માની શકીએ કે એક એવું સ્થળ પસંદ કર્યું છે કે જ્યાંથી અમરેલી કે પછી ભાવનગર હોય કે સુરેન્દ્રનગર તેમને પણ કનેક્ટિવિટી ઇઝીલી મળી રહે અને જોડાણ થાય, રાજકોટને પણ તેનો લાભ મળે. અને સાથે વાત કરવામાં આવે એમ્સની જો વાત કરવામાં આવે તો છેક સુધી એક ચર્ચા હતી કે વડોદરાને ફાળવવામાં આવશે કે પછી રાજકોટને, પણ એમાં પણ ક્યાંક એડવાન્ટેજ, અને મારું પણ એવું માનવું છે કે જો રાજકોટને જે પ્રમાણે આ ફાળવવામાં આવી છે તો જે આજુબાજુના, કારણ કે સૌરાષ્ટ્રમાં સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટની સિવિલ હોસ્પિટલ, એટલે ત્યાં જો એમ્સ તૈયાર થાય તો આપણે માની શકીએ કે આજુબાજુના જે જિલ્લા છે તેને પણ તેનો વિશેષ લાભ મળી શકે. પણ એક સવાલ મારે ખાસ પૂછવો છે કે આ એક પ્લસ પોઈન્ટ છે અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે, રાજકોટ માટે, પણ શું હજી એવા કોઈ મુદ્દા ખરા કે જે જનતા ઝંખી રહી છે કે આવા જો કેટલાક પ્રોજેક્ટ અમલમાં આવે તો રાજકોટ જે છે તે ખરેખર સોનાનો સૂરજ ઉગે અને રાજકોટ વાસીઓની જે કલ્પના છે તે સાકાર થાય? જો અપેક્ષાઓ તો જેટલી સંતોષવામાં આવે ને એટલી ઓછી છે, પરંતુ ખાસ કરીને જે બે મહત્વના પ્રશ્નો હતા એ ઉકેલી નાખવામાં આવ્યા. અને હવે ક્યારે એરપોર્ટ ચાલુ થતા તો 4-5 વર્ષ જેટલો સમયગાળો થશે અને એવી જ રીતે એમ્સને પણ લાંબો સમય થશે. પણ બંને પ્રશ્નો ઉકેલાઈ ગયા છે ને બંને પ્રોજેક્ટ રાજકોટને મળ્યા છે. હવે આપણે જો વાત કરીએ ને રાજકોટ લોકસભાની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે જ્ઞાતિ સમીકરણ કેવા કામ કરશે, તો જ્ઞાતિ સમીકરણમાં આપણે જો નેહલ ચર્ચા કરીએ તો સૌથી મોટી સંખ્યામાં પાટીદારો આવેલા છે. ત્યાં લેઉવા પાટીદારોની સંખ્યા વધારે છે, કડવા પાટીદારની પણ એટલી સાઇઝેબલ છે. કડવા પાટીદાર પડદરી ટંકારા અને રાજકોટ બે જે વિજયભાઈનો જે વિસ્તાર છે ત્યાં કડવા પાટીદારની સંખ્યા વધારે છે. એવી જ રીતે ઓબીસી, દલિત, કોળી, લોહાણા, વાણિયા, બ્રાહ્મણની પણ સંખ્યા સાઇઝેબલ છે. અને ઓવરઓલ ખાસ કરીને જે શહેરી વિસ્તારમાં રાજકોટ કોર્પોરેશન ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. અને લાસ્ટ જે કોર્પોરેશનની ચૂંટણી થઈ એમાં આ જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું એની પણ અસર ત્યારે જોવા મળી. અને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે માત્ર 4 સીટનો જ કોર્પોરેશનમાં અંતર છે. એટલે કોંગ્રેસે કોર્પોરેશનમાં સારું કર્યું હતું, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જે પરફોર્મન્સની અપેક્ષા હતી એ પરફોર્મન્સ શહેરી વિસ્તારમાં કોંગ્રેસ ન કરી શક્યું. માત્ર રાજકોટ ગ્રામ્યમાં જ માર્જિન ઓછો હતો હાર જીતનો. બાકીની રાજકોટની જે 3 સીટ છે જેમાં પહેલી સીટ ઉપર અરવિંદભાઈ, બીજી સીટ ઉપર વિજયભાઈ અને ત્રીજી સીટ ઉપર ગોવિંદભાઈ બહુ મોટી માર્જિનથી જીતી ગયા છે. એટલા માટે શહેરી વિસ્તારમાં જે કામ થયા ને શહેરી વિસ્તારમાં ભાજપ જે સ્ટ્રોંગ છે એનો ફાયદો ભાજપને આ લોકસભાની ચૂંટણીમાં જરૂર દેખાશે. બિલકુલ. એક છેલ્લો સવાલ પૂછવો છે. કુંવરજી બાવળિયા આખરે હવે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાઈ પણ ગયા. તેમણે કોંગ્રેસમાંથી વિધાનસભા પદેથી રાજીનામું પણ આપ્યું અને ફરી ભાજપ તરફથી ચૂંટાયા છે. કોળી મતો જ્યારે અંકે કરવાની વાત છે, ભાજપને કેટલો ફાયદો થશે? રાજકોટ શહેરમાં પણ કોળી મતો ઘણા બધા છે અને એવી જ રીતે જસદણનો જે આખો બેલ્ટ છે ત્યાં પણ છે અને વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ છે. કોળીમાં 2 છે, ચોવાડિયા અને કોળી, ચોવાડિયા અને તળપદા. તો આ મતબેંક ઉપર કુંવરજીભાઈનો ખાસો એવો હોલ્ડ છે. કુંવરજીભાઈ જ્યારે રાજીનામું આપીને ભાજપમાં ગયા ત્યારે એમની સામે થોડો વિરોધનો વંટોળ હતો, પરંતુ કુંવરજીભાઈ પ્લસ ભાજપ આ બેય તાકાત જે કામ કરી એના હિસાબે પક્ષપલટો કર્યો હોવા છતાં કુંવરજીભાઈ સારી એવી માર્જિનથી જીત્યા. એટલે કુંવરજીભાઈની મહેનતથી જે કોળી મતો કોંગ્રેસમાં જતા હતા એ કોળી મતો આ વખતે ભાજપમાં જશે. જે ગયા વખતે કુંવરજીભાઈ ખુદ ઉમેદવાર હતા લોકસભાના ત્યારે જે પોતાનો ચંક લઈ આવ્યા હતા એ ચંક ભાજપમાં નાખશે. એટલે ભાજપને જો ક્યાંયથી ગાબડું પડશે તો આ કોળી મત એને સરભર કરી દેશે.
ચલો બિલકુલ. તો દીપકજી, આજે જે વિશ્લેષણ કરવામાં આવ્યું રાજકોટ ખૂબ જ મહત્વપૂર્ણ લોકસભાનું, અને બીજું કે જ્યારે આપણે કહીએ છીએ કે મુખ્યમંત્રી તો ત્યાંના છે પણ આ પોતે પણ ત્યાંના છો, એટલે એની જે છણાવટ હોય, જે બારીકા હોય, તે પણ અહીંયા આપણને ચોક્કસથી જોવા મળી. આપે જે માર્ગદર્શન પૂરું પાડ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ વાત કરી રાજકોટ લોકસભા સીટની. ત્યારે વાત કરવામાં આવે તો સોમવારે આપણે ફરી એકવાર નવી સીટ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાંના પ્રશ્નો, ત્યાંના સમીકરણો છે, તેની આપણે ચર્ચા કરીશું. સોમવારે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.